નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની 100 મિલોને સીલ કરાતા વેપારીઓનો વિરોધ, મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરી। પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામ શરૂ કરાયું છે। અત્યાર સુધી 100 મિલ માટેના ફાયર સેફટીના નીતિ નિયમોની જાણકારી અપાઈ નથી। વેપારીઓ રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં પાલિકા દ્વારા શહેરમાં આવેલી 10 જેટલી 100 મિલોની સીલ મારી દેવામાં આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આજે વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। 100 મિલોને મારવામાં આવેલા સીલ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર। સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે, એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લકડપીઠાના જે દુકાનો છે એમાં અમે સીલિંગ કર્યું છે। એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી। ફેક્ટરી એક્ટ હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે। અમે એમને 24 તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલ્નરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ, સેફ્ટી ઓડિટ કરો। આ અમે 24 મેના રોજ જ એમને કીધેલું છે। એમનો રિપોર્ટ અવેટેડ છે। દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય, કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને અને મોસ્ટ વલ્નરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે। અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય। ડીસ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે, પણ કોઈ અઘટિત ઘટના ન બને। અમે બધા વડોદરા સોમિલ એસોસિએશન તરફથી આવ્યા છીએ અને અમારું કામ લાકડાનું અને તેમજ લાકડાને લગતા પેકિંગ બોક્સનું કરવાનું હોય છે। અને એના માટે અમે અહીંયા કે અમારા જે સોમિલો આવેલી છે વડોદરાના અનેક વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં, અને તેનું કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અને શું કરવાનું છે કયા વગર તાત્કાલિક ધોરણે એ લોકો સીલ મારી રહ્યા છે। એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવેદનપત્ર કમિશનર સાહેબને આપવામાં આવ્યા છે। અમારી રજૂઆત એ છે કે અમને આ વસ્તુ અત્યાર સુધી અમને આવતી ન હતી, પણ જો હવે આવતી હોય તો અમને જણાવો। તમે શું તમારે ત્યાં માગણી છે કે શું અમારી વ્યવસ્થા ઊભી કરીએ અહીંયા આના માટે, તો અમે તૈયાર છીએ ને અમને 10-15 દિવસનો ટાઈમ આપો। અમે મારે 115 થી 120 વેપારીઓ છીએ અમે સોમિલના વડોદરા શહેરમાં, અને એના માટે અમે રજૂઆત કરી છે કે અમને આ બાબતનો થોડો સમય આપો। બસ રાજકોટ ઘટનાના પછી તરત જ આ બધું અમલમાં આવ્યું છે, અને એમાં નાના નાના વેપારીઓ, અમે તો સોમિલ એસોસિએશનવાળા છીએ, અને અમારા ત્યાં કોઈ એવા અકસ્માતમાં કોઈ જાનહાનિ થતી નથી। ક્યારેક અકસ્માત થાય પણ જાનહાનિ થાય, કારણ કે અમારી બધી સોમિલોની જગ્યા બહુ મોટી હોય છે એટલે। અને બાકી અમને કોઈ જાતની આવી ટ્રેનિંગ પણ નથી કે અમને કોઈ માહિતી પણ નથી કે અમારે આ બાબતે શું કરવાનું છે, એટલે અત્યાર સુધી અમને કોઈ કહેવામાં આવ્યું નથી અને એકદમથી આ વસ્તુ કરવામાં આવી રહી છે। એટલે અમારી બસ આ માગણી છે। નોટિસો નથી આપવામાં આવી ને, નોટિસો વગર આ સીલ મારવામાં આવી રહ્યા છે। ઓછામાં ઓછી આજે બી ચાલુ છે, અને ઓછામાં ઓછી 8 થી 10-15 કિલોને તો મરાઈ ગયા છે સીલ મારી 15-100 મિલો। કે હું અધિકારી જોડે મિટિંગ કરીને વિચારું છું। અમારી રણનીતિ છે સાહેબશ્રીને ફરી વિનંતી કરીશું, અધિકારીઓને પણ વિનંતી કરીશું કે આ રીતની અમે રજૂઆત કરી છે, બસ સમય આપો એના માટે વિનંતી કરીશું અમે।